આ લોકોના જીવન 20% 10% કંઈક ખૂણે ખાચરે પાપ હોય, 80% જીવન સારું હોય, પુણ્યશાળી હોય, તો અમુક અમુકને એ સ્કીમ ઊંધી થઈ ગઈ હોય. એટલે શું? 80% પાપ, 90% પાપ, 10% જેવું કંઈક ધર્મનું કામ કર્યું હોય, એટલે આ સ્કીમો ઊંધી થઈ જાય તો માથાકૂટ વધી જાય. એટલે સ્કીમ બરાબર રાખવી, જીવનમાં પાપની ટકાવારી જેટલી ડાઉન થાય એટલી કરતી જાવી. આ દુનિયામાં કોઈ માણસ એવું ઈચ્છે નહીં જે દેવું ભરતો હોય, જે વ્યાજ ભરતો હોય, કે વ્યાજ દર ઊંચું જાય તો સારું. કોઈ ઈચ્છે એવું? કોઈ નહીં ઈચ્છે. એમ પાપનું સ્તર અને પાપનું દર ડાઉન થાય એમાં સારું છે, અને સત્કર્મનું સ્તર જેટલું વધે એટલું સારું છે. સત્કર્મ કરીએ, કોઈને મદદમાં આવીએ, કોઈને કામ લાગીએ.